શા માટે વધી રહ્યું છે સમાજમાં આઈવીએફનું પ્રમાણ? આઈવીએફ આશીર્વાદ કે અભિશાપ? ચાલો જાણીએ હેલ્થ વેલ્થ શોમાં નિષ્ણાંત ડોક્ટર દીપા મણિયાર પાસેથી. નમસ્તે, હું તોશાલી હેલ્થ વેલ્થ શોમાં આપનું સ્વાગત કરું છું. આપણે પહેલાં પણ ડૉક્ટર દીપા મણિયાર સાથે જોડાયેલા હતા. તેમની પાસેથી માસિક ચક્ર અને ત્યારબાદ મેરેજ થવાના હોય ત્યારે નવયુગલોએ કઈ રીતે ગાયનેકની સલાહ લેવી જોઈએ તેના વિશે માહિતી મેળવી. હવે સ્ત્રીના જીવનનો ખૂબ જ અગત્યનો તબક્કો એટલે કે જ્યારે એ માતા બનવાના હોય, ગર્ભાવસ્થા એ દરેક સ્ત્રીના જીવનમાં ખૂબ જ અગત્યનો તબક્કો છે. આમ તો સ્ત્રી જ નહીં પરંતુ એક આખા કુટુંબ માટે એ ખૂબ જ અગત્યનો તબક્કો હોય છે. એટલે ફરીથી આપણે ડૉક્ટર દીપા મણિયાર સાથે વાત કરવાના છીએ. હવે જો હું એમની જર્નીની વાત કરું તો એક સરકારી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કર્યા બાદ આજે જે પોતાનું ખુદનું મંગલમ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે કે જેમણે 15,000થી પણ વધારે સગર્ભા સ્ત્રીઓને ડિલિવરી કરાવી છે અને સ્વસ્થ બાળકો તેમને આપ્યા છે. પણ એમની જર્ની વિશે પણ જો હું જેટલું કહેવા ઈચ્છું એટલું ઓછું પડે. પણ એક નાની એવી વાત આપણે એમની પાસેથી જાણીએ. મેમ, તમારું વેલકમ છે ફરીથી આ શોમાં. જેમ મેં દર્શકોને કીધું એમ કે તમારું કદાચ હું પરિચય આપવા માગીશ તો કદાચ આખો એપિસોડ જ એમાં પૂરો થઈ જાય. પણ તમારા મોઢે દર્શકોને કે એક ડૉક્ટર તરીકે તમારી જર્ની કેવી રહી? બહુ જ સેન્ટિમેન્ટલ વસ્તુ કહેવાય. હું જ્યારે બહુ જ નાની સ્કૂલમાં એડમિશન લીધું હશે એ વખતે 6-7 વર્ષની હઈશ ત્યારથી મારા ફાધર, અને દર્શકોને જણાવતા આનંદ થાય છે, મારા ફાધર એટલે મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, એમણે મને કીધેલું કે દીકરા, ડૉક્ટર અને ટીચર આ બે એવી ફેકલ્ટી છે, આ બે એવા પ્રોફેશન છે કે એમાં ફી આપ્યા પછી પણ દક્ષિણા આપે. કે શિક્ષક છે તો ભણી લીધું, આપણે ફી આપી દક્ષિણા આપીએ. ડૉક્ટર છે, પતી ગયું પછી આપણે એને દક્ષિણા આપીએ, એને વેલકમ કરીએ અને ગિફ્ટ આપીએ. તો એ વખતે મને મારું નામ જ એમણે ડૉક્ટર દીપા પોપટ એવું શીખવાડેલું. મારા મમ્મીએ પણ ખૂબ ભોગ આપ્યો. અમારે ત્યારે બહુ જ નાનું મકાન, એમાં બિઝનેસનું બધું, એક બાજુએ મરચાંનો ઢગલો, એમાંથી ચટણી બનતી હોય, એક બાજુએ બટેટાનો ઢગલો, એમાંથી વેફર બનતી હોય, અને સાઈડમાં એક ખૂણામાં મારી સ્કૂલ બેગ પડી હોય, એમાં ચોપડા હોય. એવી રીતે મેં સ્ટડી કર્યું. ગવર્મેન્ટ સ્કૂલમાં ભણ્યા પછી ગવર્મેન્ટ સ્કૂલમાં સ્કોલરશિપ મળી. સ્કોલરશિપથી ભણ્યા પછી મને મેડિકલમાં મેરિટ પર સરસ એડમિશન મળ્યું. ગાયનેક થઈ, અને હું ગાયનેક થઈ પછી તરત મને ક્લાસ 1 ઓફિસર તરીકે ગવર્મેન્ટ હોસ્પિટલમાં જોબ મળી. પણ થોડું વધુ સારા સ્કોપ માટે અને મને ઇન્ફર્ટિલિટી મતલબ જે વંધ્યત્વ છે એમાં વધુ રસ હતો, એમાં હું વધુ કામ કરી શકું એ માટે મેં દશાશ્રી મારી ટ્રસ્ટ હોસ્પિટલમાં 7 વર્ષ જોબ કરી, અને અત્યારે 20 વર્ષથી મારું પ્રાઇવેટ છે. તો અત્યારે યાદ કરું તો ઘણું લાંબુ અને બહુ જ આપણે એકદમ ઇમોશનલ થઈ જવાય એવી આખી યાત્રા રહી છે. સૌથી પહેલાં તો એ જાણીને મને ખુશી થાય છે કે આજે આટલી સારી ઇન્ફોર્મેશન છે એ આપણે લોકોને તો આપી રહ્યા છીએ, પણ એક એવા ડૉક્ટર મારફતે આપી રહ્યા છે કે જેમની જર્ની જ આટલી સુંદર છે કે જેમણે ઘણા બધા લોકો સાથે આવી રીતે એક કાર્ય કર્યું છે. એમાં પણ જ્યારે તમે સગર્ભા સ્ત્રીઓને જોતા હો, એને સાચી માહિતી આપતા હો, ગાઈડન્સ આપતા હો, તો એનાથી મહત્ત્વનું કાર્ય કાંઈ ના કહેવાય. હવે ફરીથી આજે આપણે એ ટૉપિક પર આવીએ કે જેના વિશે આપણે આજે વાત કરવાના છીએ. હવે જ્યારે ગર્ભાવસ્થાની વાત આવે ત્યારે અત્યારના આધુનિક જીવનની જો હું વાત કરું તો ઘણા બધા પરિબળો છે કે જેને અસર કરતા હોય છે, જેમાં આપણી લાઈફસ્ટાઈલ છે, આપણું ફૂડ છે, એ બધી જ વસ્તુ, જીવનશૈલી અને ખોરાક બંને વસ્તુ એટલા અગત્યના છે. જેમાં ગર્ભાવસ્થાને ક્યાંક ને ક્યાંક અસર કરતું હોય તો જેમ મેં કીધું એમ વ્યંધત્વ એટલે કે ઇન્ફર્ટિલિટી. પહેલાં તો એ જાણી લઈએ કે ઇન્ફર્ટિલિટી છે શું. તો મેમ, તમે એ જણાવો કે ઇન્ફર્ટિલિટી શું છે? ઇન્ફર્ટિલિટી અત્યારના સમયનો સૌથી બર્નિંગ ઇસ્યુ કહેવાય એવી વસ્તુ છે. આપણા વડીલો જે 15-16 વર્ષે શારીરિક રીતે જે પ્રોક્રિએશન મતલબ કે સગર્ભાવસ્થા માટે એકદમ ઇઝીલી જે સમયે બાળક કરી શકે એવા સ્ટેજમાં હોય એ સમયે પરણી જતા. તો કેવું થાય કે સપોઝ હું જ્યારે મારો જન્મ થયો ત્યારે મારા મધર છે 18 વર્ષના હતા. તો એ લોકો માટે એક બહુ જ વહેલું જ્યારે મેટર્નિટી સ્ટાર્ટ થાય ત્યારે એ લોકોની જર્ની લાંબી રહેતી. એ લોકો લાંબો સમય સુધી બાળક રહે એવા ચાન્સ લઈ શકતા. અને બીજું કે જેટલું સરળતાથી યંગ એજમાં કન્સેપ્શન થતું હોય અને જે સ્ત્રી બીજ શુક્રાણુઓ સારા હોય એટલું વધુ એજ ન હોય
તો એ લોકોને એ સમયે બાળક રાખવું બહુ સરળ હતું. હવે અત્યારે એવું છે કે જેમ ગવર્મેન્ટ જોબ મેળવવી કે ક્લાસ 1 ઓફિસર બનવું ટાસ્ક છે ને, એવું જ પ્રેગ્નન્સી રહેવું એ ટાસ્ક થઈ ગયું છે. તો સૌથી પહેલું કે અત્યારે બહુ બધા ઇન્ફર્ટાઇલ કપલ છે. એવું શું કામ છે? ઇન્ફર્ટિલિટી એટલે 1 વર્ષના સગર્ભ જે એક શારીરિક રીતે સંપૂર્ણ રીતે એક્ટિવ સેક્સમાં એક્ટિવ કપલ હોય અને ગર્ભધારણ ન કરી શકે એને ઇન્ફર્ટાઇલ કપલ કહેવાય. પણ અત્યારના ફાસ્ટ ટાઈમમાં અને થોડું લેટ એજ ઓફ મેરેજ એવું હોય છે, તો મોટાભાગે 2 કે 3 મહિનાના પ્રયાસો પછી ગર્ભ ન રહે એટલે કપલ અમારી પાસે આવી જતા હોય છે કે એ લોકો કન્સીવ નથી થતા કે પ્રેગ્નન્સી નથી રહેતી. એટલે વ્યાખ્યાની દ્રષ્ટિએ 1 વર્ષ સુધીના પ્રયત્ન છતાં ગર્ભધારણ ન થાય એ કપલ ઇન્ફર્ટાઇલ કપલ એવું કહેવાય. અત્યારના સમયની વાત કરીએ તો ખાસ કરીને એવા કયા પરિબળો છે ને કારણો છે? કારણ કે અત્યારે તમે જુઓ કે ગર્ભાવસ્થાની સાથે સાથે ક્યાંક ને ક્યાંક એવું લાગે કે ઇન્ફર્ટિલિટી છે એ આમ વણાઈ ગયું છે. મોટાભાગના કેસીસ તમારી પાસે આવતા હશે કે પછી નવયુગલો છે એની કમ્પ્લેન એવી હોતી હશે કે અમારે આ ટાઈપની પ્રોબ્લેમ છે. તો એવા કયા પરિબળો અને કારણો છે કે જે આને અસર કરતા હોય છે? અત્યારે સૌથી વધારે તો ઇન્ફર્ટિલિટીનું સૌથી મોટું કારણ હોય ને તો એજ ઓફ મેરેજ એ છે. અત્યારે સૌથી વધુ જે સ્ત્રીઓ બધા ઓબ્વિયસ છે કે આપણે કંઈ સ્ત્રી સ્વતંત્રના વિરોધી નથી, પણ અત્યારે સ્ત્રીઓને જેટલી પણ તક મળે છે, જેટલી ઓપોર્ચ્યુનિટી મળે છે, એ બધી મેળવવા બાદે થતું એવું હોય છે કે મેરેજ એ લોકો પોસ્ટપોન કર્યા કરે છે. મેં બહુ બધા મારી પાસે અનમેરિડ CA, એડવોકેટ્સ અને ડૉક્ટર્સ જેટલા પણ આવે એટલાને હું કહું છું કે તમે મેરેજ કરી લો. તમને બહુ સારું, તમને મેરેજ પછી પણ તક આપે એવું ફેમિલી મળશે. એ તમે પહેલેથી ખાતરી કર્યા પછી લગ્ન કરો અને થઈ શકે સપોર્ટ હોય તો બાળક કરવાનું વહેલું પ્લાન કરો. હવે થતું કેવું હોય છે કે જ્યાં સુધી તમે તમારી કેરિયર છે એનો પ્લાન કરો અને 30-32 વર્ષે પહોંચો પછી જ્યારે તમે મેરેજ કરો તો પછી તમારી પાસે ફર્ટાઇલ પીરિયડ ઓછો બચે છે. તમે ઓન એન એવરેજ 35 યરની એજ સુધી તમે ફર્ટાઇલ છો એવું ગણો તો પછી એવું થવાનું કે વિધિન 2-3 યર્સ તમારે બધું પ્લાન કરી લેવું પડે. બીજું એ થાય કે તમે જેટલું મોડા મેરેજ થશે એટલું તમને સામેવાળાને ઓળખવાનું, ફેમિલીમાં તમારે મેચ થવાનું, તમે એકબીજાને ઓળખી શકો એનો જે સમયગાળો છે એ ટૂંકો થશે, કેમ કે તમને પછી ઝડપથી બાળક કરવાનું પ્રેશર હશે. તો થોડું આ દિશામાં વડીલોએ, પેરેન્ટ્સે, ઇવન સ્ત્રીઓએ પોતે પણ થોડું વિચારવું જોઈએ. તો ઇન્ફર્ટિલિટીનું સૌથી મોટું કારણ છે એજ ઓફ મેરેજ. આ સિવાય બીજું જે છે એ લાઈફસ્ટાઈલ, જે નોર્મલી આપણા વડીલો અને આપણા પૂર્વજોનો જે ખોરાક રહેણી કહેણી પદ્ધતિ હતી એના કરતાં અત્યારે બિલકુલ અતિશય વિમુખ દિશામાં જઈએ એવી રીતનું ખાનપાન થયું છે. જેટલું બને એટલું બધાને ઇન્સ્ટન્ટ ફૂડ લેવું છે, કિચનમાં જાજો સમય બગાડવો નથી, બીજું કાંઈ પણ ઝંઝટ લાગે છે તૈયાર મળે છે ને, રેડીમેડ મળે છે ને એવું આવી ગયું છે. એટલે અમુક વખતે બરાબર છે, કોઈ કન્ડિશન એવી હોય જવલ્લે ઓકે, પણ રેગ્યુલરલી જંક ફૂડ ટાળવું જોઈએ. અને જંક ફૂડ એટલે ખાલી પીઝા બર્ગર નહીં. જંક ફૂડ મતલબ કોઈ પણ વસ્તુ તમે જે ઇન્સ્ટન્ટ ખાઈ શકો. તમે કોઈ પણ વસ્તુમાં રેપર પર બેસ્ટ બિફોર વિધિન લખેલું જો એ જંક ફૂડ જ છે. આટલી સમજ કેળવવી પડશે. તમે બિસ્કિટનું પેકેટ લઈને ખાઈ લીધું છે તો એ પણ જંક ફૂડ જ છે. તમે જે વસ્તુમાં બેસ્ટ બિફોર વિધિન વાંચશો એ બધી જ વસ્તુ પ્રિઝર્વેટિવવાળી હશે, એ બધી જ વસ્તુ ફળદ્રુપતામાં અડચણ કરે છે. તો મારી પાસે આખું લિસ્ટ હોય, મને કોઈ પેશન્ટ પૂછે કે મેડમ શું નહીં ખાવાનું, એટલે ટૂંક 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 બોલાઈ જાય કે જે પણ વસ્તુમાં બેસ્ટ બિફોર વિધન લખેલું ન ખાવ, કોઈ પણ પડીકું ખોલો કે ઢાંકણું ખોલો એ ના ખાવ, વેફર નહીં, કુરકુરે નહીં, મોનેકો નહીં, પાર્લેજી નહીં, ચીઝ નહીં, બટર નહીં, થમ્સઅપ નહીં, સોડા નહીં, સોસ નહીં, એ રીતે એક પણ વસ્તુ બેસ્ટ બિફોર વિધિન લખેલી ન લો. જવલ્લે ઓકે, પણ રેગ્યુલર નહીં. બીજું કે તમે જ્યારે પણ મેરેજ નથી થયા, હવે મેરેજ કરવાના છો, તમારી હેલ્થ માટે એક્ટિવ રહો. વેઇટ ગેઇન ન થવા દો. ઓબેસિટી અત્યારે 3rd મોસ્ટ ફેક્ટર છે કે જેમાં સ્ત્રીઓને PCOD અને પુરુષોને વજનને કારણે શુક્રાણુઓ ઘટે એવો પ્રોબ્લેમ બહુ જ આવે છે. તો વેઇટ ગેઇન ન થાય એના માટે કાળજી રાખો. આ 3 વસ્તુ તમે કવર કરી છે તો પછીનું થોડું તમારા ડૉક્ટર માટે પણ ઇઝી થશે. જે રીતે તમે વાત કરી, એક તો એમાં એજ ફેક્ટર ખૂબ જ મહત્ત્વનું છે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે દરેક સ્ત્રીઓને એવું હોય જ છે કે પોતાના કરિયરને પાછળ રાખીને મેરેજ એક્સેપ્ટ કરવા એ ખૂબ જ અઘરું બની જાય છે. બીજું ઓબેસિટી, કે જે એક એ વસ્તુ એવી છે કે જે આપણા કંટ્રોલમાં છે. આપણે જો સ્વાસ્થ્યની રીતે કસરત કરીએ અને ઘણી બધી બીજી પ્રવૃત્ત રહીએ તો પણ ઓબેસિટી છે એનાથી દૂર રહી શકીએ. પણ તો પણ સમાજમાં જોઈએ તો ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જેની સામે આપણે લડી નથી શકતા. એક તો
અત્યારનું આપણું જીવન, એમાંય તે તમે જોબ કરતા હો એટલે તમારે એટલો સમયગાળો તો આપવો જ પડે કે જેટલો જરૂરી છે, જેને કારણે થઈને કિચનનો સમયગાળો ઓછો થઈ જાય છે. હવે આ બધી એવી બાબતો થઈ કે જે આપણા જીવનશૈલી સાથે વણાયેલી છે, છતાંય દૂર દૂર સુધી જોઈએ એટલે IVF સેન્ટર ખૂબ ને ખૂબ વધતા જાય છે. તો હવે આના કારણો શું છે, આની માટે શું કરવું? એટલે આમ કાયદેસર તો એવું છે કે તમારા પ્રશ્નમાં અડધો જવાબ તો આવી ગયો છે. તમે પ્રશ્ન જે પૂછ્યો એ જોતાં એક તમે જ કીધું કે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે એજ ઓફ મેરેજ લેટ રહેવાની છે, ઓબેસિટી આવવાની છે. તો આ જ મેઇન કારણો છે કે IVF સેન્ટર્સ આટલા વધ્યા છે. ગમે ત્યારે વંધત્વ કે પ્રેગ્નન્સી જોઈએ છે તો પ્રેગ્નન્સી જોઈએ છે એટલે સીધી IVF સેન્ટરની મુલાકાત લેવી એવું નથી હોતું. તમે તમારા ગાયનેકોલોજીસ્ટ પાસે જઈ બેઝિક ચેકઅપ કરાવી લો. જો એ ચેકઅપની અંદર થોડો ઘણા સમય સાથે તમે પ્રેગ્નન્સીમાં મેળવવામાં સક્સેસફુલ રહેશો તો IVF સેન્ટરની જરૂર નહીં પડે. પણ IVF સેન્ટરનો વ્યાપ વધવાનું સૌથી મોટું કારણ એ છે કે જ્યારે બધા એવું વિચારે છે કે જાણે પ્રેગ્નન્સી રાખવીને એક સ્વિચ જેવું છે, અત્યારે નથી જોતું અને હવે જોઈએ છે. તો નથી જોતું એટલે નથી જોતું અને જોબ મળી અને ત્રીજે મહિને આવી ગયા કે હવે જોઈએ છે, અને હવે જોઈએ છે ત્યારે 2 મહિનામાં જોઈએ છે. તો થોડું ઘણું એવું થતું હોય છે કે ઇન્ફર્ટાઇલ કપલની ઉતાવળને કારણે કે એ લોકોને ઝડપથી રિઝલ્ટ જોઈએ છે એને કારણે IVF સેન્ટર્સની ડિમાન્ડ વધે છે. નોર્મલી ગર્ભ રાખવા માટે એક જો માસિક ચક્ર રેગ્યુલર હોય તો જે સમયે બીજ બને અને ફૂટે એ સમય, મતલબ એવરેજ જે સાયકલ હોય એનું મિડલ વીક વચ્ચેનું અઠવાડિયું એમાં બીજ ફૂટતું હોય તો 28 દિવસની સાયકલમાં 12 થી 16 દિવસો, અને જો સાયકલ અર્લી હોય કે લેટ હોય તો એ પ્રમાણે બજારમાં ઓવ્યુલેશન કિટ મળતી હોય છે, એમાં પણ તમે ચેક કરીને ઓવ્યુલેશન પીરિયડ ચેક કરી અને ટ્રાય કરી શકો. સપોઝ 2 કે 3 મહિના ટ્રાય કર્યા પછી જો ગર્ભ ન રહ્યો તો તમે સિમ્પલ પહેલાં ગાયનેકોલોજીસ્ટ પાસે જઈ રૂટીન ચેકઅપ આ તે બધું કરાવો, અને એમાં કોઈ ટ્રીટ ન થઈ શકે, નિદાન થયા પછી સારવાર ન મળે એવી કન્ડિશન આવે તો IVFની મુલાકાત લો. પણ IVF સેન્ટર સમાજ માટે શ્રાપ નથી, આશીર્વાદ છે. એટલે IVF સેન્ટર્સ કે એનો વ્યાપ વધ્યો છે એનાથી આપણે ચીડ નથી રાખવાની, પણ આપણે ચેતવાનું છે કે બને તો આપણે એની જરૂર ન પડે. ખાસ કરીને હું એ વાત કરવા માંગીશ કે આપણે અત્યારે જે સમાજમાં આવ્યા છે, નો ડાઉટ કે એમાં ઘણા બધા સુધાર આવ્યા છે, પણ આપણે એવું સાંભળતા હોઈએ કે જ્યારે પણ ઇન્ફર્ટિલિટીની પ્રોબ્લેમ આવે તો સૌથી પહેલાં કોઈ પણ સ્ત્રી છે એને કહેવામાં આવે. એટલે સ્ત્રી પાત્ર એમાં નો ડાઉટ કે એમાં એનો રોલ છે, ભાગ ભજવે છે, પરંતુ સમાજે એ પણ સમજવાની જરૂર છે કે ફક્ત સ્ત્રી પાત્ર જ તે એમાં ભાગ નથી ભજવતું. તો સમાજમાં આ વિશે જાગૃતતા લાવવી ખૂબ જ આવશ્યક છે કે વ્યંધત્વ એટલે ફક્ત માતા જ નહીં, પિતા પણ એમાં એટલો જ તે ભાગ ભજવે છે. તો મારા મતે સૌથી પહેલાં તમે એ જ સમજાવો કે આમાં સ્ત્રી અને પુરુષ બંનેનું. અત્યારના સમયમાં નોર્મલી જેટલા પણ ઇન્ફર્ટાઇલ કપલ આવે એમાંથી 30 to 40%, 30 થી 40% કિસ્સામાં સ્ત્રી હોય એને મુશ્કેલી હોય એવું હોય છે. 20 to 30%માં પુરુષને મુશ્કેલી હોય એવું છે, અને 20 થી 30%માં બેઉને મુશ્કેલી હોય એવું હોય છે. સ્ત્રીઓમાં મોટે ભાગે PCODની સમસ્યા વધુ હોય છે. આપણે આગળના એપિસોડમાં ચર્ચા કરી કે પોલિસિસ્ટિક ઓવરી, ઓબેસિટી હોય, પુરુષ ટાઈપના હોર્મોન્સ જેને એન્ડ્રોજન કહેવાય એ વધુ હોય, એવા કિસ્સામાં સ્ત્રી બીજ ન બને. અમુક વખત PCOD ટ્રીટ થઈ શકે એવી કન્ડિશન છે, એટલે એનાથી ડરવાનું નથી. તમને 2 કે 3 મહિનાનો સમય આપી તમને થોડું વેઇટ લોસ કરાવી અને થોડીક રૂટીન ફર્ટિલિટી મેડિસિન કે જે 200 to 400 રૂપીઝમાં આવી જતી હોય છે એનાથી પણ બીજ બને એવું થઈ શકે છે. પણ એક્સ્ટ્રીમ કેસીસમાં બહુ જ એજ વધુ છે, બહુ જ વજન વધુ હોય અને રૂટીન ફર્ટિલિટી મેડિસિનથી બીજ ન બને તો વધુ હોર્મોનના ઇન્જેક્શન કે એવી જરૂર પડે એવું થતું હોય છે. તો સ્ત્રીઓને જો PCOD છે તો એવું ડરી ન જવું. PCOD છે એટલે પ્રેગ્નન્સી નહીં રે કરીને ગભરાઈ જવાની જરૂર નથી. પુરુષોમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે કે કોઈ પણ ગાયનેક પાસે તમે મળશો, એની સલાહ લેશો એટલે સૌથી પહેલું વાક્ય એ આવશે કે સૌથી પહેલાં સિમેન ટેસ્ટ કરાવો, વીર્યનો રિપોર્ટ કરાવો. અમે એવું જોતા હોઈએ છીએ કે 2 કે 3 વાર કહીએ પછી સિમેનનો રિપોર્ટ માટે પુરુષ વ્યક્તિ હાજર થતા હોય છે. આ ટાળવું જોઈએ, બિકોઝ ફર્ટિલિટીના હોર્મોન્સ હોય, જે બીજ બનાવે એવી દવા હોય, એકદમ કટ ટુ કટ પ્રિસાઇઝ 9 મંથ એવું ન ગણીએ, પણ 9 to 12 મંથ સુધી એ દવા લેવા છતાં જો પ્રેગ્નન્સી ન રહે અને એ દવાઓ લાંબો સમય લેવાય તો એ ભવિષ્યમાં મેનોપોઝના સમયે ઓવરીનું કેન્સર કરે. તો
તો તમે જ્યારે વીર્યનો રિપોર્ટ ના કરો અને તમારા વાઈફને ફર્ટિલિટી મેડિસિન પર ચડાવી દો તો તમે ગુનેગાર ગણાવો. સૌથી પહેલાં વીર્યનો રિપોર્ટ કરવો જોઈએ અને એમાં કંઈ પણ મુશ્કેલી હોય તો જવાબદારી લેવી પડશે. અમારે જ્યારે પણ કપલ એઝ એ હોલ ઇન્ફર્ટિલિટીમાં અમે સ્ત્રી દર્દી એમ ન બોલીએ, કપલ એમ બોલીએ, યુગલ એમ બોલીએ. એમને સૌથી પહેલાં કહેવું પડે છે કે ઘેર જે તમારે હિંમતથી બોલવાનું છે કે મારા વીર્યના રિપોર્ટમાં ડિફેક્ટ છે, મારી દવા ચાલુ કરી છે, મુશ્કેલી મને વધુ છે. એક વખત સ્ત્રી ઉપર બાળક પેદા કરવાનું પ્રેશર છે ઓછું થશે, એને સાથે થોડી ઘણી જે પણ મુશ્કેલી જે છે હસબન્ડને છે એવું સમજાશે તો એનું સ્ટ્રેસ ઓછું થશે અને એમાં રિઝલ્ટ જલ્દી મળશે. જે રીતે તમે ખૂબ સુંદર મેસેજ આપ્યો કે આ એક વસ્તુ એવી છે કે સમાજમાં સ્વીકાર કરવાની વૃત્તિ, એટલે કે પછી બંને પાત્ર આવી જાય અને ખાસ કરીને તો સ્ત્રી કે પુરુષ નહીં પરંતુ આખું કુટુંબ આવી જાય કે જે વસ્તુ છે જેમ છે તેને સ્વીકૃતિ આપવી એ ખૂબ જ આવશ્યક છે. હવે ફરીથી હું એ બાબત પર આવું કે આપણે જેવી રીતે પહેલા એપિસોડમાં તમારી સાથે ચર્ચા કરી કે ટીનેજ ગર્લ્સને માસિક વિશે સમજાવવું ખૂબ જ અગત્યનું છે, જેમાં આપણે હાઇજીન વિશે વાત કરી. એટલે પાછું આપણે ત્યાં આવીએ કે ક્યાંક ને ક્યાંક માસિક ચક્ર છે એ પણ પ્રેગ્નન્સીમાં તો ઇફેક્ટ કરતું જ હોય, તો એવી રીતે ઇન્ફર્ટિલિટીમાં તે શું ક્યાંક ને ક્યાંક માસિક ચક્ર છે એ અસર કરતું હોય છે? નોર્મલી એવું થતું હોય કે જે રેગ્યુલર મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય એ ઇનડાયરેક્ટ સાબિતી કહેવાય કે સ્ત્રીને બીજ સરસ બને છે, સરસ ફૂટે છે. તો રેગ્યુલર મેન્સ્ટ્રુઅલ સાયકલ એ ફળદ્રુપતા કે ફર્ટિલિટીની નિશાની છે. તો એના પરથી આપણે માસિક ચક્ર પરથી જે બરાબર ઓવ્યુલેશન એટલે કે બીજ બનવાનો જે સમય છે એ જાણી શકીએ. બીજું તમે જે કીધું કે હાઇજીન પણ, તો નોર્મલી જ્યારે પણ અનવોન્ટેડ પ્રેગ્નન્સી હોય અને પાળવાની દવા લીધી, ક્યુરેટિંગ થયું એવું થયું, લગ્ન પછીના શરૂઆતના સમયમાં વારંવાર જો પ્રાઇવેટ પોર્શન છે એમાં ઇન્ફેક્શન થયું તો એમાં ઘણા બધા બેક્ટેરિયા હોય છે. એમાં ક્લેમિડિયા કરીને બેક્ટેરિયા આવે છે જે બહુ કોમન છે. એના ઇન્ફેક્શનને કારણે ટ્યુબ્સ બ્લોક થઈ જાય એવું થતું હોય છે. તો જો ગર્ભાશય સાથે સંકળાયેલી જે ગર્ભાશય સાથે અંડાશય અને ગર્ભાશય વચ્ચેની જોડતી નળી હોય એ જો બ્લોક થઈ જાય તો એમાં બાળક રહેવામાં બહુ મુશ્કેલી પડે એવું થાય. તો જે આપણે શરૂઆતમાં સમજ્યું એવી રીતે મેન્સ્ટ્રુઅલ હાઇજીન એ બહુ જ અગત્યનું છે. ફર્ટિલિટી માટે પણ તમારી પોતાની મેન્સ્ટ્રુઅલ સાયકલને તમે જાણો એ અગત્યનું છે અને તમારું પુરુષ પાત્ર જે પુરુષ વ્યક્તિ છે એને થોડી બધું વ્યસન, ઓબેસિટી એ બધું બને એટલું ટાળવું એ વધારે અગત્યનું છે. તમે અત્યારે જેવી રીતે વ્યસનની એની વાત કરી છે તો હું ઈચ્છીશ કે આપણી લાઈફસ્ટાઈલ વી નો દેટ આપણને બધાને ખબર છે કે અત્યારે એટલી હાર્ડ એન્ડ ફાસ્ટ થઈ ગઈ છે કે લોકો પાસે એટલો ટાઈમ નથી હોતો કે પછી એ કાંઈ પણ હોય, જમવાનું બનાવવું હોય કે પછી કસરત કરવા જાવી હોય કે કાંઈ પણ. એક બીજું આપણે એક આપણા દેશની વાત કરીએ તો જેમ કે માતા પિતા બય કહેવાય છે પણ લાઈફમાં સૌથી વધારે પાત્રમાં કાર્ય કરવાનું આવે, જવાબદારી આવે તો એ સ્ત્રી પાત્ર પર વધારે હોય છે. એવું ક્યારે આપણે નહીં સાંભળ્યું હોય કે આજે કિચનની અંદર તમારો વારો છે તો પુરુષ પાત્રએ જઈને જમવાનું બનાવવાનું છે. પછી કોઈ પણ કુટુંબ હોય, નાનું ઘર હોય કે મોટું હોય, નો ડાઉટ કે લાઈફસ્ટાઈલ તો એટલી ઇફેક્ટ કરે જ છે. એટલે મને લાગે છે કે તમારી સાથે સાથે એ પણ કહેવું જોઈએ કે લાઈફસ્ટાઈલ છે તો કેવી કુટેવો કાઢવી જોઈએ, તો સાથે સાથે બીજી કઈ ટેવો એમાં એડ કરવી જોઈએ. ક્વેશ્ચન પૂછ્યો એમાં એક આન્સર આવ્યો કે સહજીવન. સપોઝ અત્યારે સ્ત્રી એવી છે કે જે પગભર છે, જે ઘરની બહાર નીકળી છે, ઉંબરો ઓળંગી છે અને આર્થિક રીતે પુરુષને મદદ કરે છે, તો એ જ રીતે પુરુષે પણ હાઉસહોલ્ડ એક્ટિવિટી, ઘરઘરાવ જે કામકાજ છે એમાં સ્ત્રીની મદદ કરવી જોઈએ. એ આખું સામાજિક વિષય થઈ જશે, વિજ્ઞાન પડતું મૂકી અને સમાજશાસ્ત્રની ચર્ચા થશે એવું થશે. પણ એક વસ્તુ સ્ત્રીઓએ સમજવાની છે કે પુરુષ તમને ગમે એટલું સપોર્ટિવ હશે, ગમે એટલું કરશે, યુટ્રસ તમારી પાસે છે, ગર્ભાશય સ્ત્રી પાસે છે, ગર્ભ રાખવો અને ઉછેરવો જવાબદારી સ્ત્રીની છે, એટલે એની જવાબદારી હંમેશા વધુ રહેવાની જ છે. પણ તમે બહુ સરસ વાત કરી કે લાઈફસ્ટાઈલ અત્યારે જે છે એ જોતાં પુરુષોએ વધુ સ્ત્રીઓ માટે અને ફર્ટિલિટી અને પ્રેગ્નન્સી માટે અનુકૂળ થાય એવું વાતાવરણ કરવું પડશે. સગર્ભાવસ્થા જે છે એ વધુ સરળ રીતે સ્ત્રી કરી શકશે. અને ખાસ કરીને હજુ પણ હું તમને કહીશ કે તમે જે રીતે તમે 3 પોઈન્ટ તો લીધા જ છે કે એક તો ફૂડ છે, ઓબેસિટી છે અને આપણી એજ ફેક્ટર છે, પણ એવી કુટેવો બીજી પણ જેને દૂર કરીને આપણે એમાં એડ ઓન કરી શકીએ કે આટલી ટેવો તમારી લાઈફસ્ટાઈલમાં વણી લો એટલે જીવન સરળ બને છે અને આવા સમસ્યાઓ પણ નથી સર્જાતી. યસ. હવે સૌથી પહેલું તો એ કે અત્યારે જે વર્ક કલ્ચર છે ને
કે મંડે ટુ ફ્રાઈડે તૂટી પડો અને પછી સેટરડે સન્ડે લાઈફ ફૂલ ઓન એન્જોય કરો, એ ખોટું છે. ગમે ત્યારે તમે બેલેન્સ લાઈફ જીવો તો જિંદગીમાં કંઈ મુશ્કેલ હોતું નથી. આપણે ક્યારેય આપણા વડીલોને એવા બીમાર પડતા જોયા નથી. તો 1 2 3 4 એવા જિંદગીના 6 થી 7 સરળ નિયમો છે. સૌથી પહેલું કે આપણા દેશમાં, આપણા પ્રદેશમાં, આપણી જગ્યાએ ઉગતો ખોરાક ખાવો, એ ક્યારેય નુકસાનકારક નથી હોવાનો. બીજું કે જે વસ્તુ સારી રીતે નેચરલી ખાઈ શકો એ બગાડીને ન ખાવી. હું બધા દર્દીઓને સમજાવું કે ભગવાને કાચી કેરી બનાવી બહુ સરસ છે, શું કામ આપણે એને કટ કરી, શું કામ એમાં હળદર મીઠું નાખીએ, શું કામ એને સૂકવીએ, શું કામ તેલ નાખીને અથાણા બનાવીને ખાઈએ. ભગવાને ફુદીનો બહુ સરસ બનાવ્યો છે, ચામાં નાખો, સરસ એનું જ્યુસ બનાવો, મિન્ટ કરો, બહુ જ ફાઇન છે. શું કામ એને પીલ્યા, શું કામ એમાંથી પાણી બનાવી, શું કામ એમાંથી પાણીપુરી બનાવીને ખાવી છે. તો જેટલી વસ્તુ તમને નેચરલ ફોર્મમાં સારી રીતે મળે છે એટલું કરો. એક પણ વ્યસન ન રાખો, પૂરતી ઊંઘ લો. હવે આ સૌથી અગત્યનું, અત્યારે સ્ક્રીન એક્સપોઝર, મોબાઈલ એ એટલું મોટું દૂષણ છે. આપણે જ્યારે સૂઈએ ત્યારે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં આપણા શરીરમાં મેલેટોનિન નામનું એક કેમિકલ બને. એ મેલેટોનિન એવું છે કે જે સ્ત્રીબીજની ફળદ્રુપતા માટે ઉપયોગી છે. મેલેટોનિન આપણને સાઉન્ડ સ્લીપ આપે છે. એ સ્લીપને કારણે આપણને પછી સવારે ઉઠતા વેત એન્ઝાયટી કે ડિપ્રેશન કે સ્ટ્રેસ કે એવું ન આવે. ગમે ત્યારે તમે સૂતી વખતે મોબાઈલ પકડી અને બધું સ્ક્રોલ કરો છો તો એ જે સ્ક્રીનનું એક્સપોઝર છે એને કારણે મેલેટોનિનની ડિફેક્ટ થાય છે. અત્યારે મેલેટોનિનની ટેબ્લેટ અમારે બધાને લખી દેવી પડે છે કે સાઉન્ડ સ્લીપ નથી તો તમારા એગની ફર્ટિલિટી ઓછી છે, મેલેટોનિન લેવું પડે છે. તો એક બને એટલું મોબાઈલ, જે પણ મોબાઈલ, લેપટોપ, ટેલિવિઝન બધું પણ, લેપટોપ, ડેસ્કટોપ બધું, તમે ઊંઘના 2 કલાક અગાઉ તમારું સ્ક્રીન એક્સપોઝર ટાળો. એ સૌથી અગત્યનું છે. ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો. તમારાથી જોજનો દૂર મોબાઈલ મૂકી દો, સ્વિચ ઓફ કરી દો અને એકબીજા સાથે સમય કાઢો. અત્યારે જે ઇન્ફર્ટિલિટીમાંથી આઈવીએફમાં જતા કપલ હોય એમાંથી 1 આઉટ ઓફ 10 કપલ એવું છે કે ફર્ટાઇલ પીરિયડમાં સાથે નથી હોતા. વાઈફની જોબ રાજકોટમાં છે, હસબન્ડની જોબ અમદાવાદ છે. અમદાવાદથી રાજકોટ ટ્રાન્સફર થાય છે પણ નથી લેવી, રાજકોટવાળાને અમદાવાદ જવું છે. હવે આ બધા ઇસ્યુ એવા છે કે તમે ફિઝિકલ, જે તમે મટીરિયાલિસ્ટિક વર્લ્ડમાં બધું મેળવવા ઈચ્છો એની સામે તમે તમારી મૂળભૂત જરૂરિયાતો ખોઈ બેસો છો. તો આ વસ્તુ તમારે લાઈફમાં પ્રાયોરિટી સેટ કરી અને નક્કી કરવી પડશે. તો બને એટલું વ્યસનથી દૂર રહ્યો, જંક ફૂડથી દૂર રહ્યો, પ્રોપર સ્લીપ, આપણું જે આખી રૂટીન જે ડે ટુ ડે એક્ટિવિટીની સાયકલ છે એ સેટ કરો. બહારનું ન જમો, એટલે તમે ટાળો. વરસ ટાર્ગેટ રાખો, મહિનામાં 1 વખત એવું ડિસાઇડ કરો. થોડું થઈ શકે તો ઘરે કરો. તમે પીઝા વગર નથી જ રહી શકતા તો ભાખરીનો બેઝ કરો, એના પર કરો. તમે ઘણું બધું એમાં મોડિફાઈ કરી શકો. તમને પાઉંભાજી બહુ ભાવે છે તો પાઉંને ટાળીને બદલે પરોઠું લો. તમને સમોસું બહુ ભાવે છે તો સમોસાનું પૂરણ છે એ સ્વાદ તમને સમોસાનું ભાવે છે તો એ પૂરણથી તમે એનું પરોઠું બનાવીને ખાઓ. તમે ઘણા બધા હેલ્ધી ચેન્જીસ કરી શકો. ખાસ તમે અત્યારે લાઇફસ્ટાઈલની વાત કરી, સાથે એક શબ્દ એમાં ઉમેર્યો કે જેવી રીતે રાતના સમયે બધા ઊંઘ તો જ આવે, ફોન હાથમાં હોય. હવે એક એ ટાઈપની એક ટેવ બની ગઈ છે. એટલે હવે તમારે મેલેટોનિન નામનું તમે જેમ કીધું કે એની ટેબ્લેટ્સ આપવી પડે છે. હવે આ સાથે સાયન્સ મતલબ એવી બીજી કઈ દવાઓ હોય છે કે જે તમારે મતલબ સાયન્સ બેઝ કે જેના થ્રુ કપલ જતા હોય છે અને એમને સારા પરિણામ મળતા હોય છે? રૂટીનલી જ્યારે પણ ગર્ભ રહેતો ન હોય તો ત્યારે સૌથી બેઝિક ફર્સ્ટ મંથ જ્યારે હોય ડૉક્ટર કપલને મળે ત્યારે બેઝિક વીર્યનો રિપોર્ટ કરવાનું કહે છે. જો એ નોર્મલ આવે છે તો ડૉક્ટરનું કામ એટલું સરળ થઈ જાય છે કે પછી એને સ્ત્રીને પેશન્ટને એકને જ બોલાવવા પડે છે. જો વીર્યના રિપોર્ટમાં કંઈ મુશ્કેલીઓ આવે તો યુરોલોજિસ્ટ પાસે ચેકઅપ કરી, પુરુષોને ટેસ્ટિસ હોય, ગોળી હોય એનું ચેકઅપ કરી, એની સોનોગ્રાફી કરી અને શુક્રાણુઓની સ્પીડ વધે અને એમાં સંખ્યા વધે એવી દવાઓ આવે છે. એમાં મલ્ટીવિટામિન્સ હોય છે અને શુક્રાણુઓ વધે એવા હોર્મોન્સ હોય છે. સ્ત્રીને બીજ બને એ માટે 1 મહિનો એને જે મિડલ સાયકલનો જે સમય આવતો હોય એ સમયે બીજ બને અને બીજ ફૂટે એ માટેનું બેઝિક અલ્ટ્રાસાઉન્ડ જે અંદરની સોનોગ્રાફી કહેવાય એ કરવાનું હોય છે. ડૉક્ટર એ કર્યા પછી રેગ્યુલર ઓવ્યુલેશન થતું હશે કે કેમ એનો અંદાજો મેળવી શકે. સપોઝ બીજ નથી બનતા, પીસીઓડી છે, ઘણી વખત એવું હોય કે પીસીઓડી પેશન્ટનો ફેસ જોઈને આઈડિયા આવે. અપર લિપ્સ બહુ જ રૂંવાટી હોય, જો લાઇન અહીંયા બધે પિમ્પલ્સ વધુ હોય, જે રૂટીન ફેમિનાઇન પિમ્પલ્સ હોય ચીક્સ પર હોય. આ જો લાઇન પર જે આવે પિમ્પલ્સ એ એન્ડ્રોજન મતલબ પુરુષ ટાઈપના હોર્મોન્સને કારણે હોય. બિલ્ડ એકદમ હેફ્ટી હોય, કાંડાનું બોન જ 2 આંઠાણીનું માપ થાય એવું જાડું હોય. તો આ બધી જ વસ્તુ પુરુષ ટાઈપના હોર્મોન્સ એનામાં વધુ હોય અને પીસીઓડી હોય એવું દેખાડે. એવા કિસ્સામાં અંદરની સોનોગ્રાફી થાય
આપણે આની પહેલાં વિડીયોમાં પણ જોયું અને ફોટો પણ જોયો. એ રીતે નેકલેસ પેટર્નમાં બહુ બધા બીજ એકસાથે સંકળાયેલા, એકસાથે ઉગતા હોય, બનતા હોય એવું પિક્ચર આવે તો એને બીજ બનાવી માટે મેડિસિન શરૂ થાય. બીજ બનાવી મેડિસિન શરૂ થયા પછી ડૉક્ટર બીજ ક્યારે ફૂટશે એનો અંદાજો મેળવી તમને ચેકઅપ માટે બોલાવે, બીજ ફોડવા માટેના ઇન્જેક્શન આપે, બીજ ફૂટ્યાના ઇન્જેક્શન પછી કયા સમયે ઈંડું ફળદ્રુપ હશે એ બતાવી અને ક્યારે કોશિશ કરવી એ સમજાવે. આ સાવ બેઝિક દરેક ગાયને કરી શકે એ થયું. આના પછી પણ જો કન્સીવ ના થાય, 3 મહિનાના આવા પ્રયત્નો છતાં જો ગર્ભ ના રહે તો ટ્યુબ ખુલ્લી છે કે બંધ એ ચેક કરવું પડે. એમાં અંડકોષને ગર્ભાશય સુધી પહોંચાડતી નળી, ફેલોપિયન ટ્યુબ, જે અંડવાહિની એવું એને ગુજરાતીમાં કહે છે, એ જો બ્લોક હોય તો એને ખોલવાની સર્જરી કરવી પડે. અમુક વખતે ખુલી જ શકે એવું ન હોય તો ટેસ્ટ બેબીની કે એની સલાહ લેવી પડે તો એ પ્રમાણે કે. એટલે સ્ત્રીઓની અંદર મલ્ટીવિટામિનની દવાઓ હોય છે. મેં જે કીધું નાઇટ પાળીમાં કામ કરતા હોય તો એ લોકોને જે સમયે કોશિશ કરવાની હોય એ સમયે મારે મેલેટોનિનની ટેબ્લેટ આપવી પડે, એવું કરવું પડે. એવી મેડિસિન્સ હોય, બીજ બને માટેની મેડિસિન હોય અને અમુક વખતે હોર્મોનના ઇન્જેક્શન્સ હોય એ લેવું પડે. હવે છેલ્લો એક ઓપ્શન એ પણ અત્યારે આવી ગયો છે કે આજના જમાનામાં IVF બાદ હવે લોકો પાસે એવો પણ ઘણીવાર ટાઈમ નથી હોતો કે સ્ત્રી પાત્ર છે એની પાસે ગર્ભ ધારણ કરીને કે 9 મહિના સુધી એમને રાખી શકે. તો ત્યારે એવો પણ સમય છે કે જેમાં સરોગસી કરવામાં આવે છે. તો ખાસ કરીને એક સંક્ષિપ્તમાં એ માહિતી આપો કે સરોગસી શું છે? સરોગસી એટલે એનો ગુજરાતી વર્ડ થશે ભાડૂતી માતા. તો એ વર્ડ બહુ ખરાબ છે. બેઝિકલી ભાડૂતી માતા એવો શબ્દ યુઝ ન કરાય. સરોગસી જે સ્ત્રીઓને ગર્ભાશય સાવ નાનું છે અથવા ગર્ભાશયમાં વચ્ચેથી 2 ફાડા હોય અને ડબલ ગર્ભાશય હોય એવી કન્ડિશન છે, અથવા અમુક કન્ડિશન એવી હોય છે કે એમાં ગર્ભાશય વગર સ્ત્રી જન્મ લે છે, તો એવા કિસ્સામાં એની પાસે સ્ત્રી બીજ હોય છે, એના બીજથી બાળક થઈ શકે પણ ગર્ભાશય નથી એટલે બાળકને ઉછેરી નથી શકતી. તો આવા કિસ્સામાં જે સ્ત્રી હોય એને ભાડૂતી માતા, મતલબ કે જેની પાસે સારું ગર્ભાશય છે એવી સ્ત્રીના ગર્ભમાં પોતાનું બાળક ઉછરે એવી સગવડ મળે છે, એને સરોગસી કહેવાય. એવા કિસ્સામાં સ્ત્રી જે હોય એના જ બીજ હોય, એના હસબન્ડ, એના જે પુરુષ પાત્ર છે એના જ શુક્રાણુ હોય, ટેસ્ટ ટ્યુબ બેબીથી એનો ગર્ભ બનાવી શરીરની બહાર જે ગર્ભ બને એ ગર્ભને ગર્ભાશયમાં ચીપકે એટલા સ્ટેજ સુધી પહોંચાડી અને પછી જે સ્ત્રી સરોગેટ થતી હોય, જે સ્ત્રી પોતાનું ગર્ભાશય આપતી હોય એ સ્ત્રીના શરીરમાં એ મૂકે છે. અત્યારે એના માટે કાયદો અંડર પ્રોસેસ છે. લોકસભા, રાજ્યસભા તે થોડું ગૂંચવાયેલું છે, પણ થોડું હવે ગવર્મેન્ટ એના પર રેસ્ટ્રિક્શન આવે એવી રીતના નિયમો કરે છે અને સારા માટે હોય છે. તો અત્યાર સુધી એવી રીતે હતું કે તમે કોઈને પણ હાયર કરી અને તમે રિક્વેસ્ટ કરીને તમે ઓફ પેપર એ લોકો કદાચ એમાઉન્ટ આપીને, પૈસા આપીને પણ કરી શકતા. હવે એવું થાય છે કે બ્લડ રિલેશનમાં કોઈ વ્યક્તિ હોય એ લોકો જ પોતાનું ગર્ભાશય કુખ ભાડે આપી શકે એવું થાય. તો સરોગસી છે એ એવું નથી કે સ્ત્રી પાસે 9 મહિનાનો સમય નથી, પણ એ એવું હોય છે કે એ લોકોના ગર્ભાશયમાં એવી કેપેસિટી નથી હોતી. સપોઝ કે ગર્ભાશયનું મુખ સાવ પોચું હોય. આપણે સેલિબ્રિટીમાં જોઈએ ને તો આમિર ખાનના સેકન્ડ વાઇફ સુનિતા, એને ડબલ ગર્ભાશય હતું અને એ કોઈ પણ રીતે સર્જરીથી રિપેર થઈ શકે એવી કન્ડિશન નથી. તો એવા કિસ્સામાં એને 2 વખત, એક વખત 4th મંથ, એક વખત 6th મંથે એબોર્શન થયું. હવે એનું ગર્ભાશય બાળકને સાચવી જ નથી શકતું, તો એવા કિસ્સામાં એણે સરોગસીથી એનું પોતાનું બાળક કર્યું. તો સરોગસી ખરાબ વસ્તુ નથી. જો આપણે સારી રીતે એનું મિસયુઝ ન કરીએ તો એ અત્યારે જે સ્ત્રીઓ પાસે ગર્ભાશય નથી કે ડિફેક્ટિવ છે એના માટે આશીર્વાદ સમાન છે. તો ખાસ કરીને આજના આ એપિસોડમાં આપણે એ જાણ્યું કે IVF કોઈ શ્રાપ નથી પરંતુ આશીર્વાદ સમાન છે. સરોગસી વિશે જાણ્યું કે એ પણ કોઈ શ્રાપ નથી પરંતુ જે સ્ત્રીઓને ગર્ભ નથી રહેતું તેની માટે પણ આશીર્વાદ સમાન છે. પણ જો પહેલેથી જ તે દીપા મેમે જણાવ્યું તે રીતે આપણે તકેદારીઓ રાખીએ, જેમ કે ખાસ કરીને આપણે જીવનશૈલીની વાત કરી કે જેમાં ઓબેસિટીની વાત કરી, ખોરાકની વાત કરી, પછી એક એજ ફેક્ટરની વાત કરી કે વહેલા થોડાક લગ્ન કરવામાં આવે. આવા ઘણા બધા એવા ફેક્ટર્સ છે, એવા પરિબળો છે કે જો પહેલેથી જ તેની તકેદારી લેવામાં આવે અને એ રીતે જીવનશૈલી જીવવામાં આવે તો આવી બધી જે મુશ્કેલીઓ છે, અડચણો છે, આગળ જઈને ન આવે. એટલે જેવી રીતે આપણે કહીએ છીએ કે પાછળથી મુશ્કેલીઓને પાર કરવી એના કરતાં પહેલેથી જ જો તેનું ધ્યાન રાખવામાં આવે તો જીવન ખૂબ જ સરળ બની જાય છે.
તો આજના એપિસોડમાં આપણે ખૂબ જ સરસ માહિતી મેળવી કે કઈ રીતે તકેદારી રાખીને આપણે ખૂબ જ સારું જીવન જીવી શકીએ, જેના કારણે થઈને વ્યંધત્વ જેવી વસ્તુ છે જેનાથી આપણે કહીએ કે આપણે એને ટાળી શકીએ છીએ અને ખૂબ જ સારું જીવન જીવી શકીએ છીએ. તો ફરીથી આપણે દીપા મેમ સાથે વાત કરીશું એક નવા એપિસોડમાં નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપો. ધન્યવાદ.